અંગ્રેજી શીખવું છે તો ચાલો ને આજે આપણે શરૂઆત કરીએ 3 એવા શબ્દોથી જે અંગ્રેજીનો પાયો છે એમ, ઇઝ અને આર. આજની આ ચર્ચામાં આપણે આ ત્રણેયનો સાચો ઉપયોગ એકદમ સરળ રીતે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. અચ્છા, અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર એવું બને છે ને કે એમ, ઇઝ કે આર ક્યાં વાપરવું એમાં જ કન્ફ્યુઝન થઈ જાય. જો આવું થતું હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ પ્રોબ્લેમનું પાક્કું સોલ્યુશન શોધી જ લઈશું. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ એમ, ઇઝ અને આર છે શું ખરેખર? ચાલો એકદમ બેઝિકથી એના મૂળને સમજીએ. જુઓ, એમ, ઇઝ અને આર બીજું કશું જ નથી પણ અંગ્રેજીના એક ખૂબ જ મહત્વના ક્રિયાપદ ટુ બી ના અલગ અલગ રૂપ છે. જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ છું, છે કે છો, બસ એ જ કામ આ શબ્દો અંગ્રેજીમાં કરે છે. એમના વગર વાક્ય અધૂરું લાગે. સારું, તો હવે આવીએ મુખ્ય મુદ્દા પર. કયો શબ્દ ક્યારે વાપરવો? ગભરાવાની જરૂર નથી. આના માટે ફક્ત 3 જ એકદમ સિમ્પલ નિયમો છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલો નિયમ, અને સાચું કહું તો સૌથી સહેલો નિયમ. એમનો એક જ પાક્કો દોસ્ત છે, આઈ. બસ, એમ હંમેશા અને માત્ર આઈ સાથે જ આવે છે, બીજે ક્યાંય નહીં. આટલું યાદ રહી ગયું એટલે સમજો કે એક મોટી ભૂલ તો આજ પછી ક્યારેય નહીં થાય. દાખલા તરીકે આપણે કહીએ આઈ એમ અ સ્ટુડન્ટ. અહીંયા આઈ એટલે કે હુંની વાત થાય છે એટલે એની સાથે તો એમ જ આવશે. સિમ્પલ છે, ખરું ને? ચાલો હવે નિયમ નંબર 2. ઇઝનો ઉપયોગ હંમેશા એકવચન સાથે થાય છે. એટલે કે જ્યારે આપણે કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની વાત કરતા હોઈએ, જેમ કે હી, શી, ઇટ અથવા કોઈનું પણ એક નામ. જેમ કે આ વાક્ય જુઓ, શી ઇઝ હેપી. અહીં શી એક જ વ્યક્તિ છે એટલે આપણે ઇઝ વાપર્યું. એ જ રીતે હી ઇઝ અ બોય અથવા રાહુલ ઇઝ પ્લેઇંગ. આ બધામાં એક જ વ્યક્તિની વાત છે એટલે ઇઝ જ આવે. અને આપણો ત્રીજો અને છેલ્લો નિયમ છે આર માટે. આનો ઉપયોગ થાય છે બહુવચન માટે, એટલે કે એક કરતાં વધારે લોકો હોય ત્યારે, જેમ કે વી, દે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે અને આમ જ ઘણા લોકો ગડબડ કરે છે. યુ સાથે પણ હંમેશા આર જ આવે, ભલે સામે એક જ વ્યક્તિ હોય. આ વાત ખાસ ગાંઠ બાંધી લેજો. ઉદાહરણ જોઈએ, દે આર પ્લેઇંગ. અહીં દે એટલે એક કરતાં વધારે લોકો છે, તેથી આર આવ્યો. એ જ રીતે વી આર રેડી અને યુ આર માય ફ્રેન્ડમાં પણ આરનો ઉપયોગ થશે. અને જો આ બધું એક જ જગ્યાએ યાદ રાખવું હોય તો આ રહી એક મસ્ત શોર્ટ ટ્રીક. આ નાનકડું ટેબલ આખા નિયમનો સાર છે. આઈ સાથે એમ, એક વચન સાથે ઇઝ અને બહુવચન સાથે આર. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે આપણને મૂળ નિયમો તો પાક્કા આવડી ગયા છે. તો હવે એ જોઈએ કે આ જ શબ્દોથી નકારાત્મક વાક્યો એટલે કે નાવાળા વાક્યો અને પ્રશ્નો કેવી રીતે બનાવવા. વિશ્વાસ કરો, આ તો એનાથી પણ સહેલું છે. નકારાત્મક વાક્ય બનાવવા માટે કંઈ જ નથી કરવાનું. બસ એમ, ઇઝ કે આર પછી નોટ લગાવી દેવાનું છે. જેમ કે આઈ એમ નોટ અ ટીચર એટલે કે હું શિક્ષક નથી. બીજું ઉદાહરણ, હી ઇઝ નોટ હેપી અને દે આર નોટ રેડી. જોયું? એકદમ સરળ. હવે બોલચાલની ભાષામાં આપણે ઘણીવાર ટૂંકા રૂપ વાપરીએ છીએ. જેમ કે ઇઝ નોટનું થઈ જાય છે ઇઝન્ટ અને આર નોટનું આરન્ટ. પણ અહીંયા એક મજેદાર વાત છે. એમ નોટનું કોઈ આવું ટૂંકું રૂપ નથી. આ એક ખાસ વાત છે જે યાદ રાખવા જેવી છે. અને પ્રશ્ન બનાવવું? અરે એ તો સૌથી સહેલું કામ છે. ખાલી એમ, ઇઝ કે આરને વાક્યમાંથી ઉઠાવીને સૌથી આગળ મૂકી દો. બસ બની ગયો પ્રશ્ન. જેમ કે વાક્ય છે, હી ઇઝ યોર ફ્રેન્ડ. આનો પ્રશ્ન શું બનશે? વિચારો. બરાબર, ઇઝ હી યોર ફ્રેન્ડ? અહીંયા બીજા થોડા ઉદાહરણો છે. એમ આઈ લેટ? ઇઝ હી યોર ફ્રેન્ડ? આર ધે પ્લેઇંગ? જોયું? ક્રિયાપદને ખાલી આગળ લઈ જવાથી વાક્યમાંથી પ્રશ્ન બની જાય છે. ચાલો, નિયમો તો શીખી લીધા, પણ સાચી મજા તો પ્રેક્ટિસમાં છે. પહેલાં આપણે એ જોઈએ કે સામાન્ય રીતે લોકો ક્યાં ભૂલો કરે છે અને પછી આપણે જે શીખ્યા એને ચકાસીએ. જુઓ, આવી ભૂલો વારંવાર થતી હોય છે. જેમ કે આઈ સાથે ઇઝ બોલી દેવું કે હી સાથે આર લગાવી દેવું. પણ હવે આપણને ખબર છે કે સાચું શું છે. આઈ એમ, હી ઇઝ અને ધે આર.
હવે આ ભૂલ આપણાથી તો નહીં જ થાય. ચાલો તો એક નાનકડી કસોટી, આ ખાલી જગ્યાઓ પૂરો. આઈ ડેશ હેપી, શી ડેશ અ ડોક્ટર અને દે ડેશ પ્લેઇંગ. થોડો સમય લઈને વિચારો, આનો સાચો જવાબ શું હોઈ શકે? અને આ રહ્યા સાચા જવાબો. આઈ એમ હેપી, શી ઇઝ અ ડોક્ટર, ધે આર પ્લેઇંગ. જો બધા જવાબો સાચા પડ્યા હોય તો ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે આ નિયમ બરાબર સમજી ગયા છો. તો આટલી બધી ચર્ચા પછી સૌથી મહત્વની કઈ વાત છે જે ઘરે લઈ જવાની છે? ચાલો આખી વાતનો નિચોડ એટલે કે સારાંશ જોઈએ. તો આખા વિષયનો મુખ્ય મુદ્દો એક જ છે. હંમેશા કર્તા અને ક્રિયાપદની જોડી બનાવો. જો કર્તા આઈ હોય તો એની જોડી આમ સાથે બનશે. જો કર્તા એકવચન હોય તો એની જોડી ઇઝ સાથે બનશે. અને જો કર્તા બહુવચન હોય તો એની જોડી બનશે આર સાથે. બસ આ એક નિયમ બધી જ ગૂંચવણ દૂર કરી દેશે. હવે જ્યારે આ નિયમ એકદમ સ્પષ્ટ થઈ ગયો છે તો એવું કયું અંગ્રેજી વાક્ય છે જે આજ પછી એકદમ આત્મવિશ્વાસથી બોલી શકાશે? જો આ સરળ સમજૂતીથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને મદદ થઈ હોય તો આને લાઇક જરૂર કરજો અને એવા મિત્રો સાથે શેર કરજો જેઓ અંગ્રેજી શીખી રહ્યા છે. આવા જ વધુ ઉપયોગી વિશ્લેષણ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર અને હા, પ્રેક્ટિસ કરતા રહેજો.